શું મિત્રો તમે જાણો છો રોટલીના પ્રકાર નક્કી કરે છે તમારું સ્વાસ્થ્ય, એટલે કે તમારું વજન, તમારું સુગર લેવલ અને તમે હેલ્ધી છો કે નહીં. તો ચાલો આજે આપણે જાણીએ રોટલીના પ્રકારો અને એના હેલ્થ વિશે. ઘઉંની રોટલી જે વધારે લેવામાં આવે તો વજન અને સુગર બંને વધી શકે છે. જુવારની રોટલી જે ગ્લુટેન ફ્રી હોવાથી વજન ઘટાડવામાં મદદ કરે છે. બાજરાની રોટલી જે પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર હોય છે અને ડાયાબિટીસના દર્દીઓ માટે ઉત્તમ છે. રાગીની રોટલી કે જેમાં વધારે કેલ્શિયમ હોવાથી વાળને મજબૂત કરે છે અને સાથે સાથે હાડકાને પણ મજબૂત કરે છે અને વજન ઘટાડવા માટે તો ખૂબ જ સારી છે. મકાઈની રોટલી જે શરીર માટે ઉત્તમ છે કારણ કે તેમાંથી ઇમ્યુનિટી વધે છે, શરીરને શક્તિ વધારે આપે છે અને બોડી એટલે કે મસલ્સ બનાવવા માટે પણ ઉપયોગી છે. ઓટ્સની રોટલી જે કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને હૃદયના રોગ માટે ખૂબ જ. તમે કઈ રોટલી ખાવ છો તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો.